વળી શ્રીમદ ભાગવતની કથાને ઉપમા આપવી હોય કે કેના જેવી છે કથા, તો કોઈ શ્રીમદ ભાગવતની કથાને સરિતા જેવી કહેશે, વહેતી નદી જેવી, અને કોઈ શ્રીમદ ભાગવતની કથાને ખાબોચિયા જેવી. બે પ્રકારના જીવન બતાવ્યા કથા કે માણસના જીવન કેવા હોવા જોઈએ. બંધિયાર પાણી હોય એને ખાબોચિયું આપણે કહીએ, ખાબોચિયા જેવું કે વહેતી નદી જેવું. રસ્તાની અંદર પાણી ભરેલું હોય ખાબોચિયું, એની પાસે આપણને કોઈ દિવસ ઊભવાનું કે બેસવાનું મન ન થાય. શું કામ? એમાં જીવ જંતુ, માખી, મચ્છર હોય, આપણને ધૃણા થાય, ત્યાંથી આપણે દૂર વહી જાય. જ્યારે આપણે હાલ્યા જતા હોય અને સુંદર મજાની નદી આવે તો આપણને એમ થાય કે થોડી વાર હું અહીંયા બેસું નદીને કાંઠે, એમાં સ્નાન કરું, એ જલનું પાન કરું, એટલે આપણને શાંતિ મળે. તો માણસના જીવન એ બે પ્રકારના છે, બે રીતે આપણે જીવી શકીએ. એક ખાબોચિયા જેવું બંધિયાર પાણી, જેમ ખાબોચિયા પાસે કોઈને ઊભવાનું મન ના થાય, આવવાનું મન ના થાય, એક એવું જીવન છે, ટૂંકું જીવન. હું અને અમારા બે, આવું ટૂંકું જીવન, એને બંધિયાર કહેવાય. એક વહેતું જીવન નદી જેવું. નદીની પાસે કોઈ આવે તો જ્ઞાતિ જાતિ ન પૂછે કે તમે ઊંચી જ્ઞાતિ ના હોય તો જ મારામાં સ્નાન કરજો, પાણી પીજો. નદીનો સ્વભાવ કેવો છે? બધાનો સ્વીકાર કરે. જે લોકો આવે ને તૃપ્ત કરે. તરસ્યો માણસ આવે તો એને તૃપ્તિ મળે. કોઈ માણસ અંદર સ્નાન કરે તો એને શાંતિનો અનુભવ થાય. તો આપણે કથામાંથી એવું જીવન જીવતા શીખવીએ. કેવું? સરિતા જેવું વહેતું જીવન. મારા તારાના, જ્ઞાતિ જાતિના, ઉચ્ચ નીચના જે બંધનો છે આપણી અંદર, કે આ મારું, આ તારું, એ આપણને પાપ તરફ વાળે છે. એમાંથી કેમ મુક્ત થવું, આપણા જીવનને કેમ વહેતું રાખવું, એ આપણને શ્રીમદ ભાગવતની કથા શીખવે છે. જીવનની અંદર જે કઈ વિરોધો ઉઠે છે, એ વિરોધોની સામે કેમ ટકવું, એ આપણને આ શ્રીમદ ભાગવતની કથા શીખવે છે.